હા આવ્યો. પણ મોટા ભાઈ, મારે તમને એક વાત પૂછવી હતી કે તમને મારાથી વાંધો શું છે? અરે વાંધો મારા ભાઈ, મને તારાથી શું વાંધો હોવાનો? તો આમ ગામમાં હું કામ વાત કરો છો? જે વાંધો હોય એ મને કરો ને. ગામમાં વાત? એટલે ભાઈ પણ મેં તારી કોઈને કઈ વાત કરી જ નથી. અને પેલી વાત કે મને તારાથી કઈ પ્રોબ્લેમ જ નથી. તું મારો ભાઈ છે. બસ હવે છે ને આમ હારા બનવાની કોશિશ ન કરો, બરોબર? કેવી વાત કરે છે તું? કોશિશ એટલે હું તારી સાથે ખોટું બોલું છું? મેં કોને વાત કરી અને તું કઈ વાત કરે છે? પેલા ચોખવટ કરને મારા ભાઈ. મને છે ને જેણે વાત કરી હોય એને, બરોબર? પણ આ બહુ ખોટું કરો છો. ના ભાઈ, તારી કઈ ગેરસમજ થાય છે. હું તારા વિશે કોઈને કઈ બોલ્યો નથી. મારી કાંઈ ગેરસમજ નથી થતી, બરોબર? અને તમને મજા ન આવતી હોય ને તો એકવાર કહી ગયો તો હું બહાર રહેવા વયો જાઉં. હા હા, એની વાત એકદમ સાચી છે. મને ખબર છે કે આ ઘરમાં ક્યાં કોણ કોને સડી કરે છે. હા, એટલે તું તો શાંતિ જ રાખજે. અરે પણ મમ્મી, આ કેવી વાત કરો છો? અને તમે લોકો આ ક્યાંથી બધી વાતો લઈ આવો છો? હું એના વિશે કઈ નથી બોલ્યો. આ ગાંડો થઈ ગયો છે કે તારી ઉપર ખોટે ખોટા આવા વેમ કરે. આ તો ગાંડો થઈ ગયો છે એવું જ લાગે છે. આજે મોટા ભાઈનું માન ભૂલી ગયો છે. મોટા ભાઈને મોટા ભાઈની ફરજ તરીકે રહેતા આવડવું જોઈએ. તું અને તારી બાયડી શું કરો છો ને એ બધી મને ખબર છે. હા સિયા આ ઘરમાં આવી ત્યારની મારું માન જાળવતી જ નથી, ઘરના કામ કરાવતી જ નથી. જાણે તે આ ઘરની મહારાણી હોય. આ ઘરની વડીલ હું છું, એમ છતાંય વડીલ એ હોય ને એવું વર્તન કરે છે તારી બે બદામની બાયડી. ના મમ્મી, આ વાત બિલકુલ ખોટી છે. હવે તમે સિયા પર આરોપ મૂકો છો. આવીને કહે છે કે હું બોલું છું. તમે કહો છો કે સિયા પર આરોપ મૂકો છો. જો એની બાયડીનું કેવું ઊંચું રાખે છે. તો હવે બોલે જ ને. અને જ્યારે મોટા ભાઈ તમે લેણું કર્યું ને ત્યારે મેં કર્યું હતું. એ તો ખબર છે ને, આવી રીતે મને બદનામ કરવા હાલી નીકળ્યા છો તે. આ તો લેણું કર્યું ને ભર્યું ને તો એમાં કોઈ મોટો ઉપકાર નથી કર્યો. તારા ભણવાના ખર્ચા બધા મેં જ ભોગવ્યા છે મારા ભાઈ. તું આવડો કરતો ત્યારથી તને સાચવો છે. અરે આમાં એનો કોઈ વાક નથી. આ બધી જીભ છે ને સિયાની ચડેલી છે. આ ચાવી એને ચડાવેલી છે. હા, બધી ચાવી મેં જ ચડાવેલી છે. નહીં, તમે તો કઈ બોલતા જ નથી. જોયું તારી નજરની સામે આટલું બોલે છે તો તું નહીં હોય ત્યારે શું નહીં બોલતી હોય? પણ ના, તને તો માં ભાઈ આ બધાનો વાક દેખાશે ને. આનો તો કઈ વાક નહીં દેખાય. અરે પણ કઈ વાત હોય તો દેખાય ને. તમે વગર વાતની વાતો વધારો છો. કોઈ વાત છે જ નહીં. સિયા બોલે જ છો. સિયા ભાભી ઓછા નથી. આ તો ઠીક છે, અમે બોલતા નથી. બાકી મારા અશોક સાવ ભોળા છે. આટલું બોલીને પણ કહે છે કે પૂર્ણા છે. બોલો. આ છે તો છે. તમારા બંને જેટલા કાટ તો નથી જ. હવે તમે વાતને ક્યાં ની ક્યાં લઈ જાવ છો? મને એ કહો કે પ્રોબ્લેમ શું છે પેલા. તું ગામમાં જઈને વાતો કરવાની બંધ કર કે મેં આ કર્યું, મેં તે કર્યું, મેં ફલાણું કર્યું. બધા બધું પોતાના હિસાબે કરતા જ હોય. મેં કોઈને કઈ વાત નથી કરી. જો તો તને ખોટો સાબિત કરે છે. હું ખોટો નથી, ખોટા તમે છો, બરોબર? મમ્મી આને સમજાવી દેજો. એમ નહીં, એમને ગામ પર વિશ્વાસ છે પણ તમારા પર વિશ્વાસ નથી. આ તો ગામે એવું કઈ કર્યું હોય તો ગામ ઉપર વિશ્વાસ હોય, નહીતર તમારી ઉપર વિશ્વાસ હોય. તમે એવું કઈ કરો ને કે આ તમારા ભાઈને તમારી ઉપર વિશ્વાસ આવે. અને આમ જો આ રોનકભાઈ છે ને ઈ બારી વાત કરે ને આ પડોશમાં અમારી વાત કરે. હા, જાણે તારી ટેવ જ નહીં હોય નહીં વાત કરવાની. હા તો નથી જ. અને ભાભી તમે તો રહેવા જ દો, બરોબર? મજા હોય તો એમ કહો કે મને મજા નથી તો તું કામ કરી નાખજે ને. આ વાત છે ને, આ વાત પણ મને મળતી જ હોય છે. પણ હું અત્યાર સુધી શું કર્યો છું? અરે તારી ઘરવાળી તને ખોટું બોલે છે. સિયાએ આજ સુધીમાં આવું ક્યારેય નથી કર્યું. હા, તું તો જાણે એની છઠ્ઠી માં ગયો તો એટલે તને બધી ખબર હોય સિયા કેટલું સાચું બોલે છે, કેટલું ખોટું બોલે છે. નહીં બધી ખબર હોય જ ને, કેમ કે એમની સામે જો બધા કામ કરતી હોય અને જે કામ કરતું હોય એની સામું દેખાય જ. આખો દિવસ રોનકભાઈ તમારી માથે જ ઊભા હોય, આખો દિવસ તો અમે બે તમારી હારે હોય એટલે અમને જ ખબર હોય. હા, બસ તું બોલી, બાકી રહી ગઈ હતી એક બોલવામાં. બોલે જ ને. કેમ? તું આ ઘરની વહુ છો ને, એ મેં પણ આ ઘરની વહુ છે એટલે એ બોલશે ને બોલશે. અરે તું બોલે તો કઈ સામેવાળા બેઠા સાંભળી થોડા લે. એ જ કહેવાની હતી. તમે હમણાં એ જ કહેતા હતા ને કે સિયા બહુ બોલે છે તો સાંભળી થોડી લે. બધાને બોલવાનું સારું લાગે, સામે જવાબ આપીએ તો કેવા મરચા લાગે છે. અમને કોઈ મરચા નથી લાગતા. હા, અને એ તો સાંભળ આમાં અમારું કઈ ઓછું નથી થતું. હા, તારી બાયડી બોલે છે ને તો એના બાપના ઘરની આબરૂ ઓછી કરે છે, અમારા ઘરની નહીં. અને આ ભાઈ એને મોટા ભાઈ સામે આમ બોલે છે તો એમાં તો આપણા ઘરની આબરૂ વધતી હશે ને. અરે તમારા આવા સ્વભાવને લીધે જ આપણા પપ્પા છે ને ઘરે છોડીને ચાલ્યા ગયા. બસ હવે આગળ એક શબ્દ નહીં બોલતો. અરે તું મને નથી પહોંચી શકતો એટલે તારા પપ્પા સુધી પહોંચ્યો. આ તો એવું તો કંઈક તો તમે કર્યું હશે ને. એ અમારા બંનેનો મામલો છે.
તારે એમાં વચ્ચે પડવાની કોઈ જરૂર નથી. તું તારી બાયડીને સાચવ, હા? બાકી હું સમાજને સાચવી લઈશ. એ સાચવે છે ને એટલે જ હું અહીંયા પડી છું. નહીંતર પપ્પાને તમે ઘરની બહાર જેમ કાઢ્યા ને એમ મને કાઢવા માંગો છો. ખબર છે બધી. હા, જો આને તો બધી ખબર હોય. તત્વજ્ઞાની રહીને નહીં? હા. છોડ બેટા, એની હારે કોઈ લપ નથી કરવી. તું જઈને તારું કામ પતાવ, જા. જા જા જા. અને હવે ધ્યાન રાખજો મોટા ભાઈ. એલા ભાઈ મેં કઈ બોલ્યો જ નથી. બેટા, તું મારા માટે ગરમ ચા બનાવ, જા. મસ્ત. તમે બંને બેસજો, હં? કારણ કે તમારે તો કંઈ કામ હશે જ નહીં ને. બેસો. ઘણા બધા કામ છે. તમે પણ ઓફિસે જાઓ, હું બીજા કામ કરતા હોઉં. અશોક, હા મારે તમારી સાથે વાત કરવી છે. હા બોલ ને. અશોક, આજે કંઈક વધારે પડતું ન થઈ ગયું આ રોનકભાઈનું? તમને એવું ન લાગ્યું વધારે પડતું બોલી ગયા ઈ? હું તો એમને કેટલા સારા સમજતી હતી અને ઈ કેવા નીકળ્યા. કેટલી મોટી ભૂલ થઈ મારાથી. હા, હવે એનો અસલી ચહેરો હતો ને એ સામે આવ્યો છે. અને તને ખબર છે એને છે ને મારાથી બહુ જલન થાય છે. હા, મારા સસરા છે એટલે કે તારા પપ્પા એ આપણને ફરવા લઈ ગયા હતા કે નહીં એટલે. અને એને તો હું બેસતા વર્ષને દી એનો ભાઈ 500 રૂપિયા આપે અને ખાલી આશીર્વાદ આપે, બસ વાત પૂરી. હા, પણ ઈ તો એનો પ્રશ્ન છે ને. હવે મારા પપ્પા અમીર છે તો છે, હવે એનું કુળ ગરીબ હોય તો આપણે શું કરીએ? પણ એમાં આટલી બધી જલન શું કરવાની? જે હોય આપણે મોઢે વાત કરે તો આપણને ખબર પડે. ગામમાં બસ આપણે બધું ટોચવા જાય. એને છે ને એ જ સારું નથી લાગતું. આપણે મજા કરવી છે ને એ, સમજી? તે એને કોણ ના પાડે મજા કરવાની? આ હોય ને તો બધાય મજા થાય, પણ ઈ તો ઈ લોકો પાસે છે નહીં. સાચી વાત છે. અને આપણે મજા કરવી છે એમાં તો તારા પપ્પાનો સાથ છે. ઈ તો છે જ. અને આમ જો મમ્મી પૂરી રીતે આપણી સાથે છે. શું કામ હોય કોઈ માણસ આપણી સાથે? એને ખબર છે કે ભાઈ આ ભાઈમાં જ કંઈક વાક છે તો જ આપણી હારે હોય ને. હા, એને એ નથી ખબર કે લેણામાં તો તઈ મેં પૈસા ક્યાંથી લઈ આવ્યો હતો. મને ખબર છે ને, પણ તમે કેમ કરતા હતા. અને આ તો ઠીક છે, હવે કહેવાય નહીં, જોકે કેવું નથી, પણ ગમે તેમ આપણે લેણામાં એની મદદ તો કરી જ દે. પણ આ કહેવાય ને, ઘરના હોય ને એ જ ઋણ ભૂલી જાય. સાચી વાત છે. આ તારા પપ્પા રહ્યા ને એણે જ બધું કરી દીધું. જો અશોક, કદાચ મારા પપ્પા કાંઈ કરે કે ન કરે, હું એ કઈ વાતનો ઘમંડ કરતી નથી, પણ હવે મને એવું લાગે છે કે હવે મારે મારો પાવર સિયા ભાભીને બતાવવો પડશે. બતાવી જ દેવાનો. કારણ કે તું આમ શાંત રહીશ ને તો તારે પછી છેલ્લે સહન કરવું પડશે. સહન તો મેં મારા ઘરે કોઈ દિવસ નથી કર્યું, તો અહીંયા તો શું કરું? અને અમસ્ત રીતે સિયા ભાભીને કેમ ઠેકાણે લાવવા ને એ મને સારી રીતે આવડે છે, કારણ કે એની દુખતી નસ મારા હાથમાં છે. બરોબર, તો પછી છે ને આજથી જ ચાલુ કરજે. આજથી શું, અત્યારથી જ શરૂ કરીશ. કારણ કે મને છે ને પેલા એમ હતું કે નહીં, મારા ભાભી મારા જેઠ બહુ સારા છે, આપણું કેટલું રાખે છે, પણ નહીં, એમને તો આપણું સારું જોવાતું જ નથી. તો જ્યારે એમને આપણું સારું નથી જોવાતું તો આપણને શું કામ જોવાય? સાચી વાત. અને હું તો સમજો એને મારા મોટા ભાઈ એટલે કે હું રામ જેવા ભાઈ માનતો હતો, કેવો નીકળ્યો. આ શકુની જેવું કામ કરી દીધું એને. અહીંની વાત અહીંયા ને અહીંની વાત અહીંયા ને એમ ન થાય. નહીં નકર મમ્મીએ તો એવા કોઈને સંસ્કાર દીધેલા નથી. તમારામાં આટલા સારા સંસ્કાર અને એનામાં આવા સંસ્કાર કે ઘરની વાત બહાર જઈ ન કરાય, ઘરનું ઘરમાં બંધ બાયણે પતાવી દેવાય. પણ નહીં, પણ આ વાત જ એવી હોય કે બહાર કે ને તો જ એને મજા આવે. અને આ ચલન એવી વસ્તુ છે કે બહાર કઈ વાતો કરે ને તો હું આપણી છબી ખરાબ થાય. પણ આપણી એટલે ને ઈ નો ખબર પડે. જેની છબી ખરાબ કરવા બેઠા છે ઈ ઘરમાં ઈ પોતે રહે છે હા, અને ઈ ઘરનું લોહી એનામાં પણ છે. પણ નહીં, એવી તો કાંઈ એને ખબર પડતી જ નથી. સાચી વાત છે. અને આ મોટાની ફરજ શું ખાક ફરજ? એક કઈ ફરજ એને નિભાવી હોય તો કયો. બસ પોતાનો જ ઘમંડ. અને મને તો એવું લાગે છે કે આ છે ને રોનકભાઈને લીધે તો સિયા ભાભી ચડતી જાય હવામાં, કેમ કે ઈ એને કઈ કે નહીં એટલે અહીંયા ઉડે. જો હું તને પહેલા કહી દઉં છું, બહુ વધતું જાય ને એટલે આપણે છે ને અલગ જ થઈ જવું. નહીં અશોક, અલગ થવાની વાત જરાય ન કરતા. કેમ કે છે ને આ બધામાં એ લોકોની નજર છે. કારણ કે અલગ થવાનું જો વિચારશું તો બે જણા ફાવી જાય. અમસ્ત આઈતે આ મારે બોલવું નતું, પણ હવે છે ને હું એ લોકોને મોઢે ફટકારીશ કે જ્યારે છે ને રોનકભાઈ લેણામાં હતા ને ત્યારે મારા બાપાએ છે ને મદદ કરી હતી. મારા બાપા આટલા શ્રીમંત ના હોત ને તો ઘરે 1 રૂપિયો નો ટકે અહીંયા. અને તમે કોને ખબર ક્યાં હોત એને કઈ.
હા એમ તો એને અને મને છે ને એવું કાંઈ નથી કે ભાઈ મારા પપ્પા પૈસા વાળા તો મને ઘમંડ છે આ પણ આજ બાર ગામમાં વાતો કરે આપણી તો પછી હવે આપણે શું મોઢું લઈને એનું સારું કરવું સાચી વાત છે પણ આ સિયા ભાભી રહી ને ઈ ઓછી નથી હો. સિયા ભાભી ચડે ને રોનકભાઈને લીધે કેમ કે રોનકભાઈ એને એક શબ્દ કહેતા નથી એટલે આ ઘરમાં એને એમ થઈ જાય હાલો હું જ કંઈક મહારાણી બની બેસી જાઉં અરે બનો ને બનો અમારે શું છે પણ બહાર તો વાતો ન કરો ઘરની ઘરમાં રાખો એને પણ મનમાં ઝેર જ ભર્યું છે બરોબર એટલે એ બહાર તો કાઢવું કે નહીં. હા એ વાત તો સાચી આપણને તો મોઢે કહી નો કે આ કેવું મોઢે મીઠા રહેવાનું બહાર છે ને છુરો ભોગવાનું પીઠ પાછળની વાતો છે સામે આવી તો કેતા આવડતું નથી એક વખત કે તો ખરી આપણે કઈ થોડી પારકા છીએ ઈ કેસ આપણે સમજશું નહીં કઈ સાચી વાત છે. અને એમ જો હા સિયા છે એના પપ્પા ભિખારી છે અને તારા પપ્પા પૈસાદાર. ઈ આ તો છે. મેન પોઈન્ટ છે આ વાતથી જ એને ચલન થાય છે. અને ઈ એની દુખતી નસ છે મને ખબર છે અત્યાર સુધી મારી એ વસ્તુ બોલવી નથી કારણ કે મને એમ હતું નહીં ચલો મારીથી મોટા છે ભાભી છે પણ નહીં હવે તો જરાય નહીં અને હવે જો મારી વાત કાન ખોલીને સાંભળી લે હવે એની કદાચ હગી બેનના લગ્ન હોય ને તો હાડી લેવા આવે ને ખાડી નહીં આપતી. ઓ હા જો હા. એમની મારી મોંઘી મોંઘી બધી સાડીઓ ક્યારેક ક્યારેક તો સિયા ભાભી માંગે છે મને દ્યો ને અને પછી તો એમને એમ ધોયા વગર દઈ દે પણ આપણે કઈ બોલીએ નહીં આવી વાતો આપણે બહાર કરવા ચાહીએ છીએ નહીં ને તો પછી અને એની કોકની કોક બેન ને બેનપણી ને આ ને તે એટલે કઈ મારા બાપા નવરા નથી બધાનો ખર્ચો ઉપાડવા હો. દેવાનું જ નહીં બરોબર. અને હવે એક કામ કરો હા. બોલ બોલ નહીં હા મગજ તમારું દુખી ગયું ને કા રોનકભાઈ ની બધી વાત સાંભળી ચા બનાવી આવું મસ્ત કડક તો બહુ સારું. અને હકીકત હું કિસ્મત વાળો છું કે મને તારા જેવી પત્ની મળી છે. હા હા પણ મેં કીધું એમ કરવાનું છો આપણે અરે ભલે. સુષ્મા અરે શું થયું અરે બહુ મસ્ત ખબર લઈને આવ્યો છું. અરે એવું તો શું થયું કે તું આટલો બધો હરખ પદુડો થાય છે અરે હું તને કહીશ ને તો તું પણ ખુશ થઈ જાઈશ. એવું છે હા હા તો બોલ ને જલ્દી શું છે એ છે ને બાજુના ઘરમાં આગ લાગી ગઈ છે અને એનો ધુમાડો આખી શેરીમાં ફેલાઈ ગયો છે આખી શેરીમાં. બાજુના ઘરમાં એટલે આ રાધાબેનના ઘરે આગ લાગી કેવી રીતે લાગી અરે એવું તો શું થયું કે આગ લાગી ગઈ અરે આ આગ એટલે આગ નહીં આગ લાગી છે આગ પડકો થઈ ગયો છે એટલે મતલબમાં કહેવાનો મતલબ એવો છે કે આપણું કામ થઈ ગયું છે. એવું છે અરે વાહ તે તો બહુ જ મસ્ત વાત કરી હું તો કેટલા દિવસથી ઈચ્છતી જ હતી જેવું કે એ લોકોના ઘરમાં આગ લાગે અને આપણે બે જણા બેસીને મજા લઈએ હા. બહુ ટણી હતી અને એની વહુ છે ને એ તો એટલી ચાપલી છે ને તો મારે આ બદલો તો લેવો જ તો વાહ મારા ભાઈ વાહ તે બહુ મસ્ત કામ કર્યું છે આગ લાગેલી છે બસ હવે આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે એ આગ ઠરે નહીં બને એટલી વધારવી પડશે. સાચી વાત છે હા હવે તો એવી આગ લગાવીશું ને લાગી તો ગઈ જ છે હવે ભલે ને ભડકે ભડતા જે થવું હોય એ થાય કડાકા ને ભડાકા ને તડાકા હવે આવશે મજા હું શું કહું છું તું છે ને આવતા જતા પાછો ધ્યાન રાખતો રહેજે એમાં કહેવાનું હોય બેન મેં એક વ્યક્તિને મૂકી જ દીધો છે ને શું વાત કરે છે એ પાછો એને પૈસા પૈસા તાલવાના નહીં થાય ને થોડુંક એડજસ્ટ કરવું પડશે. જો વધારે પૈસા નહીં મળે હા એને થોડું માપમાં કે છે આપણે ખાલી ધ્યાન જ રાખવું છે ને આપણે ક્યાં એના ઘરમાં જઈને બધી પાડાપૂછ કરવી છે હા 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 એની માટે તો હું છું જ ને બાકી મારી બેનને હેરાન કરી છે એટલે એને છોડવાની તો થાતી નથી અને બીજી વાત મારી બેન કે એને ઈ નો થાય ઈ તો નો જ બને ને. હા સાચી વાત છે હા તારી સાવ સાચી વાત છે તને ખબર છે આ પેલી સિયા છે ને એને તો હું હવે બતાવીશ ઘરમાં તો બહુ આમ કહેતી હતી ને કે ભાઈ હું જ છું ને મારું જ ચાલે છે હવે જો આગ લાગી જ ગઈ છે ને તો હવે એને પૂરેપૂરી લગાડી જ દઈશું આપણે અરે આખી હળગાવી નાખશું કપડા હોતી. બધા ઘરમાં એક સભ્ય આમ ભડકે ભડશે હવે મને મજા આવશે વાહ મારા ભાઈલા વાહ બોલ આજે તારે શું ખાવું છે તારું ભાવતું જમવાનું બનાવું છે ઘરમાં છે નહીં હોય તો આજુબાજુ વાળાનું ઘર છે જ ને હા ઈ તને બહુ સારી રીતે આવડે છે કા બેન તો પછી આજે પાવભાજી પુલાવ થઈ જાય. હા થઈ જાય હાલ
હું પેલી બાજુવાળી નીતા છે ને એના ઘરે જઉં અને બધું વ્યવસ્થા કરીને આવું. હા ને? હાલો. ચાલ જવું આવું હા. ફટાફટ હમણાં જ આવી. અહીંયા જ રહેજે, કઈ જતો ના. હા આનું કેવું પડ્યો છે અમારી બેન, પણ એક નંબરની ચાલુ આઈટમ છે. ગમે જતી ગમે એ ગોઠવી જ દે. આવું કેવું ન જોઈ પણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જરા કહો કેમ પધાર્યા છો? પહેલા મારી દીકરીને બોલાવો, પછી કહું. એ સિયા, તાર બાપા આવ્યા છે. હાલ કઈ કોથળી ભરીને લાવ્યા છે. પપ્પા તમે હા ઈ ને આમાં શું છે મમ્મી? એની છોકરી આવે પછી કે એમ કીધું છે. સરસ. બોલો ને પપ્પા, શું લઈ આવ્યા છો? આ તો ગામડેથી સિંગ આવી હતી ને, તો મને એમ થયું કે હું આપી આવું એમ. એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે અમારા ઘરે ભૂખ છે, હે માંડવી નથી એમ? જાવ જોઈ આવો કોઠારમાં જઈને. તમે હું માંડવી દેતા હતા? ઈ પેલા 3 ડબ્બા માંડવીના ભરી લીધા છે, ઈ ફોલીને કમ્પ્લીટ કરીને. હા હો કાકા, અમારા ઘરમાં છે ને કઈ ઘટતું નથી, અને ઘટે ને તો અમે લોકો પૂરું તો પાડી જ લઈએ છીએ. અરે બેટા, કંઈ ઘટે છે ને હું આપવા આવ્યો એવું નથી. હા તો એક ભાવની વાત છે. ભાવની વાત હોય તો રોકડા પૈસા દઈ દેવાય. આ બધું અહીંથી હારવાની ક્યાં જરૂર છે? મમ્મી તમે આવું શું કામ બોલો છો? તો કેવું બોલીએ? હા, રોકડા પૈસા દઈ દીધા હોય તો એ કામમાં તો લાગે. આ માંડવી હું કામમાં લાગવાની છે? આ પડી પડી ડબલ થવાની છે. કેમ નહીં? મમ્મી પૈસા કોની આગળ તમે જુઓ તો ખરા. આ માંડવીને જ લાયક હોય, થેલો હોય ને પૈસાનો નો કોઈથી ભરેલો હોય કા હે ને કાકા? મને શું ખબર કે મારા ભાવની તમારી પાસે આટલી જ કિંમત થશે. જો આવી બધી લાગણીની વાતો ન કરતા. ભગવાન ભાવના ભૂખ્યા હશે, અમે ભાવના નહીં, અમે પૈસાના ભૂખ્યા છે. સમજ્યા? અને હા, આ તો કહેવાય નહીં, હવે તમને ખોટું લાગે તો ભલે લાગે, પણ જ્યારે મારી આ દીકરીના પપ્પા આવે છે ને ત્યારે બંડલના બંડલ હાથમાં લઈને આવે છે, અને તમે આવો છો ને ત્યારે કોથળીઓ હલાવતા આવી જાઓ છો. બસ કેમ કે ત્યાં ચણા મગફળી ને એવું જ બધું ઉગે એટલે ઈ જ લાવે ને. મમ્મી મારા પપ્પાથી જે પોગાય છે ને એ લાવે છે. એના પપ્પાને ત્યાં સારું છે એટલે બંડલના બંડલ લાવતા હશે, પણ મારા માટે તો એટલી વસ્તુ પણ અનમોલ છે. આ તો એક કામ કરજે, આખો મહિનો સિંગ જ ખાયા કરજે, સિંગ પાક બનાવજે અને ગોળ અને ઘી ને તાર પપ્પા પાસે જ મંગાવી લેજો. હો? હા અમસ્તા શીંગ લાવ્યા છે, એટલું તો કરીએ કે પૈસા નહીં તો ગોળ ઘી ના તો કરો. ઈ તમારી છોકરી માટે હો, અમારા માટે નહીં. લે આમ જો તો કેવા ચૂપચાપ બેઠા છે બેય બાપ દીકરી એ ખરખાઓ. શેનો જવાબ હોય એની પાસે? હા, ખીચા ખાલી હોય ને એનું મોઢું બંધ હોય. હા, આ તને કહી દઉં. એમ નહીં સિયા ભાભી, અને તમે અમારા પપ્પાને વચ્ચે લાવો છો બરાબર. હા તો અમારે છે તો મારા પપ્પા લાવે છે, તમારે નહીં હોય તો મારા પપ્પા નથી લાવતા. મહેનત કરવાનું કયો કરે, બાકી મેં કોઈ દી ઘમંડ નથી કર્યો મારા પપ્પાનો, તો તમે વચ્ચે લાવો છો. બેટા, અમારી પાસે કોઈ બિઝનેસ કે વેપાર ધંધા નથી, ખેતી છે. ખેતીમાં ખાવાનું પાકે, રૂપિયા ન પાકે. હા તો તમારી દીકરીને કોક એવી જગ્યાએ દેવી હતી ને જે તમારી જેવા જ માણસો હોય, તો મોટા ઘરમાં પરણાવવાનો મોહ હું કેમ રાખતા હશો? પહોંચી વળવાની ત્રેવડ ન હોય તો એમ થાય ને મોટા ઘરમાં પરણાવી તો દીકરી પાસેથી થોડા થોડા ખસકાવીને લઈ લેવાના, એમ તો બાપનું હાલતું રહે ને દીકરીનું હાલતું. સ્વીટી બસ હવે કઈ નહીં બોલતી. નહીં તો તું શું કરી લઈશ? હા, આ તારા બાપનું ઘર નથી. હા, આ તારું સાસરું છે, અને અહીંયા તારે કેમ બોલવું કેમ રહેવું ને એ પેલા તારા પપ્પાના ઘરે જઈને શીખી આવ. જા. કાંઈ વાંધો નહીં બેટા, ચાલ્યા કરે. એમને જે દેખાયું એવું એ બોલે છે, એમાં દુઃખ લગાડવાની ક્યાં વાત છે? ઓહો હો હો હો, ખરેખર કે કથામાં ગયા હતા? હે, આટલું બધું જ્ઞાન તમારામાં આવી ગયું એટલે પૂછવું પડે નહીં? ગયા જ હોય ને, કેમ કે ખેતી ને કથા સિવાય ધંધો હું જ બીજો. સ્વીટી તારા પપ્પાની જેમ કોઈના હરામના પૈસા તો નથી. ઓય, હરામના તો હરામના દેતા જીવાલો જોયો. તારા પપ્પા આટલું નીતિનું કમાય છે, કયો ભંડાર ભરી દીધો તારા બાપાએ? હા, એટલે એના પપ્પા માટે તો તું બોલતી જ નહીં. અરે જે બોલવું ને તારા બાપાને કે
એ સિયા ભાભી, હવે તમે લિમિટમાં રહેજો. કદાચ મારા પપ્પા ગમે તેમ કમાતા હોય, 2 રૂપિયા ઘરમાં કામ આવે છે ને, અને એમાંય વાપરો છો તો તમે, ભલે મારા બાપના હરામ ના રહ્યા, બરાબર ને? તો આ સિંગ પણ કામ તો આવશે જ ને ઘરમાં. એ સિંગ પાક બનાવજો બાપા, બીજું હું. ઠીક છે બેટા, હું રજા લઉં છું. પણ પપ્પા ચા તો પીતા. ના 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 મોડું થતું હશે તમારે નહીં. આવજો બીજી વાર કંઈક બીજું લઈને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સિંગ પાક ખાવો છે તો બનાવી દઉં તને. નહીં મમ્મી, અને એમાંય પાછી માંડવી તો જાતે ફોલવાની છે હં? મમ્મી મારા સિંગ પાક નથી જોતો. આપણે છે ને બીજું જ કંઈક ખાશું. આમાં હું આનો જીવ પડેલો હોય નહીં ને કંઈક પેટમાં દુખશે ને તો ડોક્ટરના ખર્ચા અલગ રહે. સ્વીટી, આ શું બોલે છે તું? તને પણ ખબર છે ને, મારા પપ્પા મારી સાથે તને પણ એમની દીકરી માને છે. જે પણ વસ્તુ લાવે ને એ આપણા બંને માટે લાવે છે. એક મિનિટ, જો એવું જ હોય તો તારા પપ્પા આ થેલી તારા હાથમાં શું કામ આપે? અને એવું કેમ કે પેલા મારી દીકરીને બોલાવો પછી જ હું આપીશ? એવું કે ને કે મારી બંને દીકરીઓને બોલાવો, તો એના પપ્પા એવું ના કે બોલાવો મારી બંને દીકરીને? પણ ના ના, એણે એવું નથી કીધું. એ તને ખાલી કહેવાની દીકરી માને છે, બાકી એવું કાંઈ નથી. હા, મને બધી ખબર જ છે. અને તમે એમ કહો છો ને મારા પપ્પા મારી માટે લાવે એટલું તમારી માટે, આ ઘરમાં પૈસા આવે છે ને મારા બાપાના 2 વાપરીએ જ છીએ. હું એકલી નથી ખાઈ જતી હો બધું. અરે તું શું કામ તારો મૂડ ખરાબ કરે છે? જા તારા રૂમમાં જઈને આરામ કર. હા જા. અને આ સિંગ છે ને એ તારી તિજોરીમાં તાળું મારીને મૂકજે. હા, તારા બાપાના ઘરેથી આવી છે, ખોટું કોઈ ભાગ ન પડાવે. અને બીજી વખત તું તારા પપ્પાને ફોન કરે ને તો જરાક કહેજે કે હવે આ સિંગ થી કંઈક આગળ વધો. હા, સિંગ ને ચણા તો અમારા ઘરે આમ બહુ બધા પડ્યા છે. જા હવે રસોઈની તૈયારી કર. કોથળી તો હાથમાંથી મૂકતી નથી, જાણે બાપા 10 લાખ રૂપિયા અંદર આપીને ગયા હોય.